વાઘોડિયા સુમનદીપ વિદ્યાપીઠ ખાતે ડીમ ટુ બી યુનિવર્સિટીનો દીક્ષાંત સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શ્રી એમ.આર. શાહ તેમજ સુમનદીપ વિદ્યાપીઠના ટ્રસ્ટી ડોક્ટર મનસુખભાઈ શાહ તેમજ ચાન્સેલર ડોક્ટર હર્ષદ શાહ, કુલપતિ રાજેશ ભરાણે, બોર્ડ ઓફ મેનેજમેન્ટ એકેડેમિક કાઉન્સિલના સભ્યો, વિવિધ ફેકલ્ટીના સભ્યો અને વિદ્યાર્થીઓના ગૌરવવંત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. 12મા કોન્વોકેશન કાર્યક્રમમાં સુમનદીપ વિદ્યાપીઠના કેમ્પસમાં મશાલ યાત્રા કાઢવામાં આવી હતી. મુખ્ય અતિથિએ વિદ્યાર્થીઓનું અભિનંદન આપતા જણાવ્યું કે આરોગ્ય સંભાળ અને શૈક્ષણિક ક્ષેત્રમાં નૈતિક જવાબદારી, સહાનુભૂતિ અને નવીનતાનો અવલંબ રહે છે. દીક્ષાંત પ્રસંગે કુલ 843 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. નમસ્કાર. આજનો સુમનદીપ વિદ્યાપીઠનો 12મો પદવી સમારંભ હતો. એમાં માનનીય શ્રી એમ.આર. શાહ સાહેબે એમનું બીજું શેડ્યુલ હોવા છતાંય એ આવ્યા અને એમને કોન્વોકેશનનું જે સ્પીચ આપી, ભાષણ આપ્યું, એમાં ખરેખર આવકારવાલાયક છે. અત્યારની જે કંઈ છોકરાઓએ ડિગ્રી લીધી છે, મોટાભાગની મેડિકલની અને હેલ્થને લગતા વિદ્યાર્થીઓ છે. એમાં એમને ભાષણમાં જ વિદ્યાર્થીઓને માનવતા, સેવા કરવાનું એમનું સારું મંત્ર આપ્યું છે, એમને સારી શિખામણ આપી છે. એ બદલ હું એમ.આર. શાહ સાહેબનો ખૂબ આભાર માનું છું. આ પ્રેસના સબ મેમ્બર આવ્યા એ બદલ આપ સૌનો પણ આભાર માનું છું. નમસ્કાર. સુમનદીપ વિદ્યાપીઠનો આજે 12મો કોન્વોકેશન પ્રોગ્રામ હતો, જેમાં 843 વિદ્યાર્થીઓને ડિફરન્ટ ફેકલ્ટીઝમાં મેડિસિન, ફાર્મસી, ડેન્ટલ, ફિઝિયોથેરાપી બધામાં ટોટલ 843 ડિગ્રીઓ આપી, ગોલ્ડ મેડલ આપ્યા અને PhD એનાયત થઈ. છોકરાઓ બહુ ખુશ હતા અને સુમનદીપ વિદ્યાપીઠ જે છે એ ડીમ ટુ બી યુનિવર્સિટી છે અને એમનો હમણાં રિસન્ટલી A++ કેટેગરી એમને એવોર્ડ મળ્યો છે. કોન્ઝિક્યુટિવ સેકન્ડ ટાઈમ એમને એવોર્ડ મળ્યો છે અને એમનું નેતૃત્વ એમના ચાન્સેલર જે છે એ ડૉક્ટર હર્ષદભાઈ શાહ અમદાવાદમાં છે, એ કરે છે. અને ફાઉન્ડર અને જે છે મેઇન પ્રેસિડેન્ટ એ મનસુખભાઈ શાહ છે. ઘણું સરસ ઇન્સ્ટિટ્યુશન છે અને કેમ્પસ બી બહુ સરસ છે. છોકરાઓને સારા સંસ્કાર મળી રહે અને એ રીતે આ ઇન્સ્ટિટ્યુશન ચાલે છે. અને 12મો પદવીદાન સમારંભ આજે સરસ રીતે સંપન્ન થયેલો છે. નમસ્કાર.